તો જ્ઞાન સહાયકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। જ્ઞાન સહાયકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરવા સરકારે મંજૂરી આપી છે। તમામ જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ થશે। સરકાર દ્વારા જ્ઞાન સહાયકોના કરાર ચાલુ રખાશે। શિક્ષકોની ઘટ અને નવી ભરતીના વિલંબને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। હિતલ અમારી સાથે ફોન પર જોડાઈ ગયા છે। હિતલ, જ્ઞાન સહાયકો માટે રાજ્ય સરકાર તરફથી એક સારો નિર્ણય લેવામાં આવ્યો। જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાર્યરત જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય શિક્ષણ વિભાગે લીધો છે। 2025 અને 26 દરમિયાન ફરજ બજાવતા તમામ જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરવામાં આવશે। સ્વાભાવિક છે કે શિક્ષણ વિભાગના અગાઉના ઠરાવ મુજબ જ્ઞાન સહાયકની કરાર આધારે મહત્તમ 11 માસ માટે જ તેઓની કરાર રહેતો હતો અને અંતે વર્ષના અંતે આપોઆપ પૂર્ણ થતો હતો। એટલા માટે સરકારે આ પરિપત્ર કરીને સુધારો કરવો પડ્યો છે ને આ વખતે જે શિક્ષકોની ઘટ છે એ ઘટને કેવી રીતે પૂરી કરી શકાય એટલા માટે તમામ જ્ઞાન સહાયકો છે એનો કરાર રિન્યુ કરવાનો સરકારે નિર્ણય લીધો છે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ।